છો કાકા? મજામાં? ક્યાં જઈ આવ્યા? ક્યાં? તમે જઈ આવ્યા ક્યાં અત્યારે? એમની શું કામ કરો? ધ્યાન રાખો ખાલી. કઈ જગ્યાએ શેનું ધ્યાન રાખો? ડેલા ઉપર. શું નામ તમારું કાકા? કેશુભાઈ. કેશુભાઈ. તમને કઈ તકલીફ છે દાદા? મને 10 વર્ષથી ઝટકો આવી ગયેલો છે. ઝટકો આવી ગયેલો છે, બરોબર. એટલે તમારથી હાલી ચાલી એકાતું નથી? એટલે આ જાઓ ને આ ઘીરે વ્યો તો. અચ્છા, અહીંથી પછી ઘરે વૈયા જાઓ. તમને આ 10 વર્ષથી તકલીફ છે તો તમે હલન ચલન વ્યવસ્થિત થાય તમારથી? એટલે થોડું થોડું હલાય ને. થોડું થોડું હલાય છે ને ઘેરે ખાટલા પર પછી ખાટલા પડ્યા પછી કાંઈ ઊભું ન થવાય. કંટાળો આવતો હોય ને એવું બધું? ખાટલા પર ત્યાં પછી હાલવા હલાય નહીં ને. પરિવારમાં કોણ કોણ છે દાદા? એક છોડે દીકરી? છોડે એક મારે વહુ ને એક હું. અચ્છા, તો ઘરે બધા મજામાં છે કે? હા, અત્યારે મજામાં જ છે. છોકરાને ખાઈએ. અચ્છા, દીકરા અરે દીકરો છે, દીકરા ભેગા રહેવાનું છે એવું છે? યારે ખાવ. એ શું કામ કરે? એ ટેમ્પો હાકે. અચ્છા, મજૂરી કામ કરે? હા. અને દીકરી? દીકરી ઘેરે ખાઈ પીને મજા કરે. એ હાથા કાઢના દેવી છે. અચ્છા, દીકરીને પૂરું મગજ કામ નથી કરતું? નહીં, એને કોઈ લઈ ન થાય. ઠીક ઠીક. અચ્છા, એના લગ્ન ન થાય ટૂંકમાં એમ? કાંઈ ન થાય, ઘેરે કોઈ લઈ ન થાય એને. અને પેલા તમે આ ઝટકો નતો આવ્યો એ પેલા શું તમે કામ કરતા? ઊંટ ગાડી આપતો, એટલે 30 વર્ષ પહેલા. 30 વર્ષ પહેલા ઊંટ ગાડી કરતા. દોસ્તો, આપણને રસ્તામાં કેશુ દાદા મળી ગયા છે. પોતાને પેરેલાઇઝ નો ઝટકો આવેલો છે 10 વર્ષ પહેલા. કોઈ દુકાનમાં અહીંયા કામ કરે છે અને એમાં આખો દિવસ ધ્યાન રાખે. હા, હું ત્યાં જોવા આવ્યો ત્યાં જ ને. 10 રૂપિયા આપે. અચ્છા, ખાલી કેવા પૂરતું ધ્યાન રાખે. ત્યાં જાય તો એને 10-20 રૂપિયા આપે અને એનો ટેમ નીકળી જાય. એ બાને પેલા બહુ મહેનતુ હતા, ઊંટ ગાડી કરતા. એની દીકરી પણ એક છે, પણ થોડોક અસ્થિર મગજની છે, એટલે ઘરે ને ઘરે છે. દાદા અને એમના ઘરેથી ને એમના દીકરી, અને પોતે એના દીકરા ભેગા રહીને એમાં એનું ગુજરાન હાલે. તો દાદા, પેલા તમે ઊંટ ગાડી ક્યાં મોવામાં જે કરતા કે? હા. તો એમાં ઈ સમયમાં કેવી બધી ઊંટ ગાડી હતી? ભાડો હતો 20-25 રૂપિયા. બંદર જાય ને. હા, બંદર થી મવા આવે 25 રૂપિયા. બંદર થી મોવા આવતા ત્યારે 25 રૂપિયા લેતા. હા. પણ ઈ સમયમાં 25 રૂપિયા બહુ કહેવાતા ને. તો હું તમારી જેવા દાદા છે ને, મને પેલા ભાઈએ કીધું કે આ દાદાની ઘરની પરિસ્થિતિ બહુ ખરાબ છે, બરોબર? એટલે મેં કીધું કે તમને છે ને દાદા રેશનિંગ મારે દેવું છે, તો તમે હું રેશનિંગ આપું તો લેશો? હા, લઈ લો. હું નાની એવી રેશનિંગ ની કીટ આપું દાદા. તમારી જેવા મહેનતુ હોય ને એ લોકોને મદદ કરું દાદા. બરોબર છે? તો આપણે રેશનિંગ ની દુકાને જઈશું, ત્યાં હું તમને રેશનિંગ ની કીટ અપાવું, બરોબર? પોતે મહેનતુ છે પણ એનું શરીર એવું નથી કે પોતે કામ કરીએ કે. તો દોસ્તો, વિડીયોની અંદર કન્ટિન્યુ બના રહેજો. આપણે દાદાને લઈને રેશનિંગ ની દુકાને જઈશું અને પછી એને ત્યાંથી રેસ્ટિંગ અપાવશું, બરોબર ને દાદા? તો આપણે જવું છે. બસ બસ, તમારી જેવાના આશીર્વાદ મળતા રહે ને દાદા. અમે તમારી જેવા લોકોનું છે ને, વૃદ્ધ લોકો હોય ને એને નાની રેશનિંગ ની કીટ આપી, બરોબર છે? તો આપણે દુકાને જવા નીકળશું. તો બના રહેજો દોસ્તો વિડીયો ની અંદર. હવે દાદાને લઈને આપણે દુકાને જઈએ છીએ. હાલો દાદા, તો હાલો. અહીંયા આવી આવો. આવી જાઓ, ટેબલ ઉપર આવી જાઓ. આવી જાઓ. બસ, આપણે અહીંથી અનાજ લઈ લઈએ કાકા, બરોબર? ઘર કેવું છે રેવા કાકા? આવડે વાળું. કેવું? નાયરે પાંદડા આવે ને, બાંધેલું. હાવલા એટલે ટૂંકમાં ઓલા હાવલા નાળિયેરીના પાનના ગૂંથેલા હોય એનું? અત્યારે એવું છે કે પેલા હતું એવું? અત્યારે છોકરાને હારે મકાન પાડી દીધું ને. હા, અત્યારે ઈંટું વાળું છે. પેલા ઊંટ ગાડી કરતા, પણ એને પેરેલાઇઝ નો ઝટકો આવ્યો ને એટલે શરીર કામ નથી કરતું. એટલે મને એક ભાઈએ કાકાનું સીધું કે કાકાને થોડીક ઘરની આર્થિક પરિસ્થિતિ નબળી છે, કે એને અનાજ અપાવો ને તો સારું કહેવાય, બરોબર ને? તો આપણને અનાજ ફિટ કરી દે છે. હા કાકા, તમે ત્યાં ઓલો ગોડાઉન ને જાઓ, દુકાને ધ્યાન રાખવા, એના તમને કઈ 100 રૂપિયા જેવું ન આપે? પણ એમ નહીં, એ લોકો ન આપે. 10 રૂપિયા ભરવા ફરવા. તારે કાંઈ આ રોડે લીધું, તારે 2 રોડે લીધું.
કાકા તમે ઘરે જાઓ તો રસ્તામાં કેટલા પોરા ખાઓ? 10 પોરા ખાય. બોલો, એનાથી હાલી જ નથી કાકા. બરોબર ને? પણ આપણે રોડ રસ્તામાં કાકા ધ્યાન રાખવાનું હો. એક સાઈડ જ જતો હા, ક્યારેક છે ને કાકા તકલીફ આવી જાય. એ ખતરો હતો ને, ખતરો આવતો હતો. હા, ખટારો આવતો. હા, એટલે મને ધક્કો મારતો હતો. કડીમાં તકલીફ થઈ ગઈ તો પણ ધ્યાન રાખવું કાકા. કાર્યક્રમમાં તો આપણે વ્યા જઈએ. હા, એ ખતરો ઉભો થાય ને આપણે અગામાં ઉભા એનો વાત નથી. કાંઈ વાંધો નહીં, આપણે રેશનિંગ ફિટ કરાવી દઈએ. બસ દોસ્તો, આવી રીતના પ્રેમ સપોર્ટ આપતા રહ્યો. આવા વૃદ્ધ લોકોને આપણે કાયમ સપોર્ટ કરતા રહી. અને આપણે આ પાંચાભાઈ છે કરિયાણા સ્ટોર વાળા, આપણને એકદમ રિઝનેબલ ભાવે હરેક કીટનું વિતરણમાં એનું થોડું યોગદાન હોય છે. એટલે બહુ વ્યવસ્થિત રીતે આપણને આપે છે. વચરાજ કરિયાણા સ્ટોર નોમિની બજારમાં આવેલું છે. તો મોવાના બધા ભાઈબંધ મિત્રોને ખાસ અપીલ કે અહીંયા અચૂક મુલાકાત લેજો. તો દોસ્તો બન્યા રહેજો વિડીયોની અંદર. આપણે કાકાને એમને ઘરે પણ મૂકવા જઈશું અને એની ઘરની પરિસ્થિતિ થોડી જોઈ અને જાણવાની કોશિશ કરશું. બન્યા રહેજો દોસ્તો વિડીયોની અંદર. ચા પીવો કાકા, ચા પીવો. ચા હારી છે કાકા? કાકા તમારે ઈ ઊંટ ને એ બધું ઘરનું હતું કે પેલા? ઊંટ ગાડી ઘરની હતી? હા, અહીં મૂકી દો. અહીં મૂકી દો. અહીંયા મૂકી દો. પેલા ઊંટ ગાડી મોવામાં જ રાખતા કે ગામડે રાખતા? ગામડે જાતા ને. અચ્છા, ગામડે જ જતા. એમ નહીં, પણ રાખતા ક્યાં? મોવામાં જ? ઘરે. અચ્છા, ઘરે. ત્યારે તો બહુ જગ્યાએ છે ને તમારે? ખુલ્લું મેદાન હતું. પેલા આવું કઈ બાંધકામ ને એટલું બધું નતું ને, એટલે બધું હાલ્યા કરતું. પછી ઊંટ ને એવું બધું વેચી નાખ્યું? ઊંટ મરી ગયો. ઊંટ મરી ગયો? હાંડિયા કે દેતી ને. હા, એ છોડીના લગ્ન કર્યા. દીકરીના લગ્ન કર્યા? પછી એના ઘરે છોકરો આવ્યો. પછી ઝાડ નાનું વાળે ને. હા, જીલડાનું આનું. એમાં ઉતારી દેતી. બરોબર. જવું પડે ને. થોડું એ પછી એને આપી દીધું. કાંઈ વાંધો નહીં કાકા. એ પૈસા પૂરા. અચ્છા, પૈસા ખતમ થઈ ગયા જયારે? ખતમ થઈ જાય ને. ના કાકા, કાંઈ વાંધો નહીં. હવે આપણે ઘરે જવું કે દુકાને જ રહેવું? દુકાને આપણે અહીંયા શું કામ છે કા? હાલો ઘરે જવા નીકળીએ. હા, હાલો નીચે ઉતરો ધીમે ધીમે. હાલો હું કીટ લઈ લઉં છું. હો, તમે પોગો ગાડીએ. કરું કાકા? હાલો જઈએ હો. હવે દોસ્તો, અત્યારે આપણે કેશુ દાદાના ઘરની બહાર ઊભા છીએ. આ બેન છે એ થોડા અસ્થિર મગજના છે અને એમના મમ્મી છે અત્યારે ઘરે નથી, દવાખાનાના કામથી બહાર ગયા છે. એટલે દાદા, મેં તમને આ અનાજ આપ્યું, કેવું લાગ્યું તમને? સારું લાગ્યું ને? અમારી ટીમ PM કલ્સરિયા છે ને દાદા, એના તરફથી તમને સહયોગ મળ્યો. તો અમે તમારી જેવા વૃદ્ધ લોકો હોય ને એને આવી મદદ કરી. તો દોસ્તો, આવી રીતના પ્રેમ સપોર્ટ આપતા રહેજો. આવા એકદમ નિરાધાર લોકો હોય જે રોડ ઉપર પોતે મહેનત કરતા હોય અથવા તો ગમે ત્યાં બીજે મજૂરી કામ કરતા હોય, તો આપણે એને પ્રેમ સપોર્ટ આપતા રહી તમારા સાથ અને સહકારથી. દોસ્તો, વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળશું આપણે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો અને તમારું ધ્યાન રાખજો.